જનરલ હોસ્પિટલમાં 54 જેટલા કર્મચારીઓને પગાર નહીં ચૂકવતા હડતાલ પર ઉતર્યા હતા. તો છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓના છેલ્લા 2 મહિનાથી પગાર બાકી. ઇજારેદાર વિરુદ્ધ કર્મચારીઓ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. કર્મચારીઓ હાલ હડતાલ પર ઉતરતા નગરના આરોગ્યને લઈને ચિંતા ઊભી થઈ છે. તો છોટાઉદેપુર નગરના જનરલ હોસ્પિટલમાં સેવા આપતા આઉટસોર્સિંગના કર્મચારીઓ અનેક વખત પોતાના પગારને લઈ હડતાલ પર ઉતર્યા છે. પોતાના મહેનતાણા માટે લડત આપી ત્યારે સવાલ એ થાય છે કે જે કર્મચારીઓ ખંત અને વફાદારીથી આરોગ્યની સેવા પ્રજા સુધી પહોંચાડે છે તેવા કર્મચારીઓની નિયમિત મહેનતાણું ચૂકવાય તે જરૂરી છે. ત્યારે 2 માસ સુધી પગાર નહીં ચૂકવતા કર્મચારીઓની સ્થિતિ હાલ તો દયનીય બનવા પામી છે. મિર્ઝા, છોટાઉદેપુર. અધિકારી જોડે જઈએ છીએ તો એ લોકો 2 દિવસ એવું કરીને વાયદા બતાવે છે. આજે 6 તારીખ થઈ ગઈ છે. અમારે ઘર ચલાવવામાં બહુ જ તકલીફ પડે છે. તો અમારે સમયસર પગાર થઈ જાય 1 થી 10 સુધીમાં તો સારું રહેશે. અમે કામ કરવા તો રાજી છીએ, અમે ના નથી પાડતા. જ્યારે પગાર પડશે તો અમે કામ કરવા લાગી જઈશું. તમે કયા અધિકારી જોડે ગયા હતા? અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ જોડે ગયા હતા અને ઓફિસ છે અમારે ત્યાં પણ ગયા હતા કાર્યાલયમાં. તો શું જવાબ આપ્યો? એમણે કીધું હતું કે થઈ જશે એમ 31 તારીખ સુધી 25 તારીખ સુધી એવું કીધું હતું. પછી આ 31 ગઈ, શનિવાર સુધી થઈ જશે. પછી સોમવારનો વાયદો કરે, સોમવાર જાય તો શનિવારનો વાયદો. આવી રીતે આ 6ઠી તારીખ થઈ ગઈ છે. 2 મહિના પૂરા થઈ ગયા છે. શું નામ? વણઝારા સોનલ. જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરની અંદર આઉટસોર્સિંગના કર્મચારીઓ 54 જેટલા છે. એમને 2 મહિનાથી પગાર થયેલો નથી. તો તેથી અમે એવી જ માંગણી કરીએ છીએ કે અધિકારીઓને કે જલ્દીથી અમારો પગાર થઈ જાય 1 થી 10ની અંદર, એ જ અમારી માંગ છે. તેમજ અમારા જે ઘર-બાર ચલાવવામાં અમને ઘણી બધી મુશ્કેલીઓ પડી છે, જે 2 મહિનાથી પગાર થતો નથી. એટલા માટે અમે માંગણી કરીએ છીએ કે વહેલી તકે પગાર થઈ જાય. શું નામ તમારું? સમયસર પગાર થઈ જાય છે. જુનિયર ફાર્માસિસ્ટ દિનેશ રાઠોડ. આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે નવી એજન્સીની નિમણૂક થતાં એસ્ક્રો એકાઉન્ટ નવું ખોલાવ્યું હતું. તેથી તેમના પગારમાં ડિલે થયું છે. ડિસેમ્બરનો પગાર આજે થઈ ગયો છે અને જાન્યુઆરીનો પગાર ટૂંક સમયમાં થઈ જશે.